સ્ટાન્ડર્ડ 4th ગુજરાતી એમાં આપણે લેસન નંબર 9 નો અભ્યાસ કરી ચૂક્યા. તો આજે આપણે જોઈશું આની એક્સરસાઇઝમાં ક્રિયાપદ. શું છે ક્રિયાપદ? વર્બ. તો કોને કહેવાય ક્રિયાપદ? તો કે આપણે કોઈ કાર્ય કરીએ છીએ, ગાઈએ છીએ, ખાઈએ છીએ, ભસે છે, રમે છે, પીવે છે. તો આ બધા શું છે? પીવે છે, ખાય છે, રમે છે, ગાય છે, એ બધું શું છે? તો કે ક્રિયાપદ. તો ક્રિયાપદ ની આપણે વ્યાખ્યા. તમારે તમારી ફેર બુકમાં લખવાનું છે ક્રિયાપદ કરી અને વ્યાખ્યા. વાક્યોને અંતે વાક્ય જ્યારે પૂરું થાય છે ત્યારે વાક્યના અંતે આવતા કે ઘટના કે સ્થિતિ, ઘટના અથવા સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. ક્રિયાપદથી વાક્યનો પૂરો અર્થ સમજાય છે. ક્રિયાપદથી વાક્યનો પૂરો અર્થ સમજાય છે. ક્રિયાપદથી વાક્યનો પૂરો અર્થ સમજાય છે. ક્રિયાપદ કોને કહેવાય? તો કે વાક્યના અંતે આવતા, વાક્ય જ્યારે પૂરું થાય છે ત્યારે ઘટના અથવા સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દનું જે જૂથ છે એને શું કહેવાય? ક્રિયાપદ. વાક્ય જ્યારે પૂરું થાય છે ત્યારે આવતા ઘટના અથવા સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. ક્રિયાપદથી વાક્યનો પૂરો અર્થ સમજાય છે. કોઈ વાક્ય છે એના અંતે જે શબ્દ આવેલો છે અથવા ઘટના છે કે એની કોઈ સ્થિતિ દર્શાવવાની હોય તેને શું કહેવાય? ક્રિયાપદ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે રાધા ગીત ગાય છે. ગાય છે શું છે? ક્રિયાપદ. તો કે વાક્યના અંતે શું આવ્યું? ગાય છે. ઘટના અથવા સ્થિતિ, ગાવાની શું છે? એ ઘટના અથવા સ્થિતિ છે એટલે એને શું કહેવાય? ક્રિયાપદ. વાક્યના અંતે આવતા કે ઘટના અથવા સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દનો જે જૂથ છે એને ક્રિયાપદ કહેવાય છે. ક્રિયાપદથી વાક્યનો પૂરેપૂરો અર્થ છે એ સમજાય છે. ક્રિયાપદ એટલે શું? આની વ્યાખ્યા. વાક્યના અંતે આવતા કે ઘટના અથવા સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. ક્રિયાપદથી વાક્યનો પૂરો અર્થ છે એ શું થાય છે? આપણને સમજાય છે. આ તમારે તમારી ફેર બુકમાં લખવાનું છે ક્રિયાપદ એની વ્યાખ્યા.
ઓકે, તો આ તમે ક્રિયાપદની વ્યાખ્યા સમજો. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ રાધા ગીત ગાય છે. કૂતરો ભસે છે. મારી પાસે બે પેન છે. અમે પાણી પીધું. તો આમાં ક્રિયાપદો ક્યાં ક્યાં છે એ આપણે ઓળખાવાના છે. રાધા શું કરે છે? તો કે ગીત ગાય છે. તો આ શું થયું? ક્રિયાપદ. કૂતરો શું કરે છે? તો કે ભસે છે. ભસે છે એ કયું શું થયું? ક્રિયાપદ. મારી પાસે બે પેન છે. છે ઈ શું છે? ક્રિયાપદ. અમે પાણી પીધું. પીધું છે એ કેવી ક્રિયા? ઈ શું છે? તો કે ક્રિયાપદ. જે ક્રિયા થાય છે ઈ તમને જૂથ કે ઘટના દ્વારા અહીં સમજાવવામાં આવી છે. તો કે રાધા ગીત ગાય છે. કૂતરો ભસે છે. મારી પાસે બે પેન છે. અમે પાણી પીધું. અહીં શું છે? ક્રિયાપદ દર્શાવ્યું છે. ઘટના પરિસ્થિતિ દ્વારા આપણે એને જાણી શકીએ છીએ. એટલે આપણને એનો ખ્યાલ આવી જાય છે. ગાય છે, ભસે છે અને પીધું. એ શું છે? ક્રિયાપદ. તો આ ક્રિયાપદો છે એ શું કરે છે? તો કે ઘટના કે સ્થિતિ દર્શાવે છે. તો હવે આપણે એના એક્સરસાઇઝના એક્ઝામ્પલો જોઈએ. સ્વાધ્યાય વાક્યો યોગ્ય ક્રિયાપદ વડે પૂર્ણ કરો. વાક્યો યોગ્ય ક્રિયાપદ વડે પૂરા કરો. ફર્સ્ટ આપેલું છે
માછલી પાણીમાં ખાલી જગ્યા તો શું કરે છે માછલી પાણીમાં તરે છે તો એનો ક્રિયાપદ શું થયું તરે છે સેકન્ડ હું ઘરકામ ખાલી જગ્યા એની ક્રિયાપદ લખવાની છે કરું છું આગળ આપેલી છે ઘટના કે પરિસ્થિતિ દ્વારા જ આપણે છે ક્રિયાપદને જાણી શકીએ છીએ તો આપણે લખીએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ પડી જાય છે કે અહીંયા શું થશે કે શું આવે છે તમે ગીત ગાઓ છો ગાવ છો fourth જય ક્રિકેટ રમે છે જય ક્રિકેટ રમે છે તો શું છે આ બધા એના ક્રિયાપદો આ તમારે તમારી ટેક્સ્ટ બુક ની અંદર પૂર્ણ કરવાનું છે એના પછી 5 નંબર તે ખુરશી પર ખાલી જગ્યા બેઠા છે ક્રિયાપદ શું આવશે બેઠા છે 6 નંબર અમે સવારે વહેલા ઉઠીએ છીએ ક્રિયાપદોની ખાલી જગ્યા
એના પછી ક્રિયાપદોના રૂપો. ક્રિયાપદોના રૂપો. ક્રિયાપદોના રૂપોની અંદર શું થશે તો કે એના રૂપોમાં એકવચન અને બહુવચન બંને આવશે. તો કે એકવચન અને બહુવચન ક્રિયાપદોના રૂપ. એકવચન અને બહુવચન. એકવચનમાં હું ભણું છું, હું ભણું છું. એનું બહુવચન અમે ભણીએ છીએ, અમે ભણીએ છીએ. તું ભણે છો, તું ભણે છે. તમે ભણો છો, તે ભણે છે. તેઓ ભણે છે. તો ક્રિયાપદ જોયા પછી એના ક્રિયાપદોના રૂપ. એકવચન અને બહુવચનમાં ક્રિયાપદોના રૂપ. તો કે હું ભણું છું, એકવચન એનું હું અને બહુવચન એનું અમે. હું ભણું છું, અમે ભણીએ છીએ. અમે છે કેવું છે એનું બહુવચન. તું ભણે છો એનું બહુવચન. તમે ભણો છો એકવચન. તે ભણે છે બહુવચન એનું તેઓ ભણે છે. એકવચન હું ભણું છું એનું બહુવચન અમે ભણીએ છીએ. એકવચન તું ભણે છે એનું બહુવચન તમે ભણો છો. એકવચન તે ભણે છે તેઓ ભણે છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણી. હું, તું, તે. હુંનું શું થશે અમે, તુંનું શું થશે તમે અને તેનું શું થશે તેઓ. આ તમારે ફેસબુકમાં લખવાનું છે. તો આ હતા ક્રિયાપદોના રૂપો. હવે એના વાક્યો. ફર્સ્ટ, ક્રિયાપદોના વાક્યો. એમાં ફર્સ્ટ
આવતીકાલે હું નિશાળે જઈશ. જઈશ છે શું છે એનું ક્રિયાપદ. સેકન્ડ, ખુરશી પર કાપડ પડ્યું છે. ખુરશી પર કાપડ પડ્યું છે. પડ્યું છે શું છે એનું ક્રિયાપદ. થર્ડ, હું દફતરમાં પુસ્તકો. હું દફતરમાં પુસ્તકો મૂકીશ. મૂકીશ શું છે એનું ક્રિયાપદ. ફોર, એક રાજકન્યા છે. એક રાજકન્યા છે. છે શું છે એનું ક્રિયાપદ. 5 નંબર, આવતીકાલે રવિવાર. આવતીકાલે રવિવાર છે. છે શું છે ક્રિયાપદ. આવતીકાલે હું નિશાળે જઈશ. આવતીકાલે હું નિશાળે જઈશ ક્રિયાપદોના રૂપ. ખુરશી પર કાપડ પડ્યું છે. ખુરશી પર કાપડ પડ્યું છે. 3rd નંબર, હું દફતરમાં પુસ્તકો મૂકીશ. હું દફતરમાં પુસ્તકો મૂકીશ. 4th, એક રાજકન્યા છે. એક રાજકન્યા છે. 5, આવતીકાલે રવિવાર છે. આવતીકાલે રવિવાર છે ક્રિયાપદોના રૂપ. એના પછીના રૂપો. સિક્સ નંબર, સુયેશ સુંદર ગીત ગાય છે. 6 નંબર, સુયેશ સુંદર ગીત ગાય. ગાય છે શું છે ક્રિયાપદ. 7, બધા પક્ષીઓ. બધા પક્ષીઓ ઝાડમાં બેઠા છે. બેઠા છે શું છે એની ક્રિયા. 8 નંબર, તમે બાગમાં
રમો છો. તમે બાગમાં રમો છો. રમો છો એ શું છે? ક્રિયા. 9 બાળકો ક્રિકેટ રમે છે. રમે છે એ શું થાય? એનું ક્રિયાપદ. 10 નંબર મામાએ મને ચોકલેટ આપી. મામાએ મને ચોકલેટ આપી. આપી એ શું છે? ક્રિયાપદ. સુયેશ સુંદર ગીત ગાય છે. સુયેશ સુંદર ગીત ગાય છે. બધા પક્ષીઓ ઝાડમાં બેઠા છે. બધા પક્ષીઓ ઝાડમાં બેઠા છે. તમે બાગમાં રમો છો. તમે બાગમાં રમો છો. બાળકો ક્રિકેટ રમે છે. બાળકો ક્રિકેટ રમે છે. મામાએ મને ચોકલેટ આપી. મામાએ મને ચોકલેટ આપી. ઓકે, તો આજે આપણે ક્રિયાપદ અને ક્રિયાપદોના રૂપનો અભ્યાસ કર્યો. હોમવર્ક વાક્યો યોગ્ય ક્રિયાપદ વડે પૂરા કરો. 0 નંબર book 1 time. વાક્યો યોગ્ય ક્રિયાપદ વડે પૂરા કરો. 0 નંબર book 1 time.